જો નિયમિત વર્તુળ, પહેલા તો વર્તુળાકાર ગતિ કહેવાય છે કોને? વર્તુળાકાર ગતિ આપણો ટોપિક છે, વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ કોને કહેવાય છે, ક્યારે વપરાશે એની વાત કરીએ છીએ. તો આ જ્યારે વર્તુળાકાર ગતિ અને ચાક ગતિ બેમાં ફરક છે. આપણે આગળ ચેપ્ટર જોઈશું એમાં ચાક ગતિ આવશે, આ થશે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ કોઈ એક કણ માટે હશે. કોઈ એક કણ છે, એક કણ આર ત્રિજ્યામાં વર્તુળાકાર ગતિ કરે તેને વર્તુળાકાર ગતિ ટૂંકમાં અથવા વર્તુળાકાર ગતિ કરે છે એને જ આપણે વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અને ચાક ગતિમાં શું થશે? એક કણ નહીં, ધારો કે આ પદાર્થ, આખો પદાર્થ આમ રોટેશન કર્યા કરે છે, તો એ આપણા માટે દ્રઢ પદાર્થના આધારે વર્ક થયું તો આ ચાક ગતિમાં આવી જશે. કારણ કે આના વર્તુળ લાક્ષણિકતાઓ અલગ હશે. હાલ જે સમજાવું છું એક કણની ગતિ, એની લાક્ષણિકતાઓ અલગ હશે. તો આપણે હવે સમજવાનું છે અત્યારે એક કણ વર્તુળાકાર ગતિ કરે ત્યારની કન્ડિશન હશે. બરોબર. હવે આમાં બેઝિક સમજતા પહેલા હું માનું ત્યાં સુધી ખૂણાની ડિટેલ આપણને ખબર હોવી જોઈએ. ખૂણો બરાબર શું થાય છે? સમજો કે કોઈ કણ છે એ આ રીતની વર્તુળાકાર ગતિ કરતો હોય, આ રીતના પથ પર વર્તુળાકાર ગતિ કરે છે, તો આ સમજો કે ખૂણો થીટા છે. હવે ખૂણો થીટા છે તો એ દરમિયાન એની ત્રિજ્યા આર છે, તો આ ચાપ એ અને બી છે. તો અહીંયા એક વસ્તુ સમજીએ કે ખૂણો થીટા છે, ચાપ એ બી છે, તો ખૂણોની વ્યાખ્યા કઈ છે? તો ખૂણો બરાબર શું લખીએ છીએ? ચાપ ભાગ્યા ત્રિજ્યા છે. હવે એક કામ કરીએ, ખૂણો થીટા છે, થીટા તો ચાપ એ બી થશે, ચાપ એ બી ભાગ્યા ત્રિજ્યા છે, ત્રિજ્યા છે આર જેટલી. તો આ આપણે ખૂણાની વ્યાખ્યા સિમ્પલ બતાવી છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મોટા ભાગે હવે અહીંયા આ વર્તુળાકાર ગતિની અંદર કે ચાક ગતિની અંદર ખૂણાને ખૂણો નહીં કહીએ, પણ ખૂણાને એક નવું નામ આપી દઈશું, કોણીય સ્થાન કહેવાય છે. કોણીય સ્થાન કહીએ છીએ. તો મોટા ભાગે કોણીય સ્થાન વડે રજૂ થશે. હવે કોણીય સ્થાનમાં સમજો કણ t બરાબર 0 સમયે બી ઉપર છે, t બરાબર t સમયે અહીંયા આવતો હોય, આ બી ડેશ છે, હું અહીંયા આને આર ધારી લીધી છે આપણી ત્રિજ્યા, આ બી ડેશ પર આવે છે. આ કયા સમયે? t બરાબર t સમયે. તો એ દરમિયાન આ ખૂણો ડેલ્ટા થીટા જેટલો કપાતો હોય, તો આપણે કોણીય સ્થાન કોને કહેવામાં આવશે? તો અહીંયા હું જે બતાવું છું એ સમજો. t બરાબર 0 સમયે કોણીય સ્થાન કયું ભાઈ? કોણીય સ્થાન એટલે ખૂણો થશે. t બરાબર 0 સમયે કોણીય સ્થાન થીટા છે. બરાબર. t બરાબર t સમયે કોણીય સ્થાન કેટલું? કોણીય સ્થાન જોવા જાવ તો થીટા વત્તા ડેલ્ટા થીટા કેટલું થાય? થીટા પ્લસ ડેલ્ટા થીટા. થીટા પ્લસ ડેલ્ટા થીટા. હવે તો એક વસ્તુ સમજો કે કોણીય સ્થાન t બરાબર એટલે 0 સમયે થીટા છે, t બરાબર t સમયે થીટા પ્લસ ડેલ્ટા થીટા છે, તો કોણીય સ્થાનમાં ફેરફાર કેટલો થયો કહેવાય? કોણીય સ્થાનમાં ફેરફાર એને આપણે કોણીય સ્થાનાંતર કહીએ છીએ. બરાબર. કોણીય સ્થાનમાં થતો ફેરફાર. હવે કોણીય સ્થાનમાં થતો ફેરફાર જોઈએ તો એ આપણા માટે કેટલો આવ્યો ભાઈ? ડેલ્ટા થીટા થયો. કારણ કે ડેલ્ટા ટી સમયમાં કેટલો ફેરફાર થયો? એક વખતે થીટા હતો, પછી કેટલો આવ્યો? થીટા પ્લસ ડેલ્ટા થીટા. તો કોણીય સ્થાનમાં ફેરફાર કેટલો થયો? ડેલ્ટા થીટા. તો એ આપણા માટે શું બની ગયું? કોણીય સ્થાનાંતર. ઇન શોર્ટ આપણને સીધી સમજ આવે એવા પોઈન્ટ્સ મેં બતાવ્યા છે. એક તો પહેલા ખૂણો કોને કહેવાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણાનો એકમ જોઈ લઈએ તો એકમ કયો બને છે? રેડિયન છે, જે આપણને ખ્યાલ છે. ખૂણાનો એકમ રેડિયન છે. અને બાકીના એ બી અંદાજ હશે કે 90 ને π/2 લખાય, 0 પાઈ ને 180 ડિગ્રી લખાય છે, અને એ જ રીતે 270 ને 3π/2 લખાય, 45 ને π/4 લખાય. આ બધા રિલેશન ખબર છે આપણે. એ ક્યાં ભણ્યા હતા? આપણે બેઝિક મેથ્સમાં ભણ્યા હતા. અને કન્વર્જન બી આપણને ખ્યાલ છે. સેકન્ડ ચેપ્ટરમાં આપણે થોડી ડિટેલમાં પણ સમજ્યા હતા. પણ અહીંયા તો આપણે થોડોક ઉપયોગ લેવાનો છે એટલે રિવિઝનમાં મેં આઈડિયા આપ્યો છે. કોણીય સ્થાન કોને કહેવાય? ટૂંકમાં પર્ટિક્યુલર પોઈન્ટે સંદર્ભ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એને જ આપણે કોણીય સ્થાન કહી દીધું છે. t બરાબર 0 એ કોણીય સ્થાન થીટા છે, t બરાબર t એ કોણીય સ્થાન થીટા પ્લસ ડેલ્ટા થીટા છે. હવે કોણીય સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનમાં થતો ફેરફાર છે.
કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે કે ખૂણામાં થતો ફેરફાર ડેલ્ટા થીટા થઈ ગયું. હવે આ બેઝિક વસ્તુ આપણને આઈડિયા હોવો જોઈએ કે આના આધારે એક વસ્તુ શું થાય કે આગળનો કોન્સેપ્ટ તમારો ફંડામેન્ટલમાં ક્લિયર થતો જશે. તમે આટલું એક નોટ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળનો પોઈન્ટ બતાવો. હવે હું આગળ પોઈન્ટ લઉં છું કોણીય વેગ. મેં કોણીય સ્થાન બતાવ્યું, કોણીય સ્થાનાંતર વાત કરી. હવે આગળ પોઈન્ટ લઉં છું કોણીય વેગ. તો અહીંયા જો સમજ રાખો, કોણીય વેગ જેને ઓમેગા વડે લખવામાં આવે છે. અહીંયા આકૃતિ ફરી રિવાઇઝ કરું છું, અહીંયા ધ્યાન પર રાખી દઈએ. કોઈ t બરાબર 0 સમયે, t બરાબર t સમયે આ ખૂણો થીટા છે, આ થશે ડેલ્ટા થીટા. તો આ બધું રિલેશન આપણને ખબર છે, બરોબર. હવે અહીંયા સમજો કોણીય વેગ કોને કહેવાય છે? તો કોણીય વેગ ઓમેગા છે, એને આપણે બે ત્રણ રીતે લખી શકીએ છીએ. એમાં સરેરાશ કોણીય વેગ પહેલો લખીએ છીએ. પહેલો લખું છું સરેરાશ કોણીય વેગ. હવે સરેરાશ કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આપણને ખ્યાલ છે કે ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થયું. તો અહીંયા લખું છું ડેલ્ટા ટી સમયમાં જો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થાય તો સરેરાશ કોણીય વેગ ઓમેગા કહી દઉં, અથવા એકલો ઓમેગા લખો તો બી ચાલે, એનાથી કોઈ વધારે ફરક નથી. ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. આ સ્ટેપ આવે, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. આ સરેરાશ કોણીય વેગ થયું. હવે બીજો જોવો છે તત્કાલીન કોણીય વેગ. તત્કાલીન કોણીય વેગની વાત કરું તો તત્કાલીન માટે આપણે વિકલન કરવું પડે, અથવા લિમિટ. સમયગાળો કેવો લઈશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સમયગાળો શૂન્યની નજીક, શૂન્ય નહીં. તો એ અહીંયા મૂકીએ તો ઓમેગા બરાબર ડી થીટા અપોન ડીટી થઈ જાય, વિકલન બનશે. સમયગાળો જ્યારે શૂન્યની નજીક આવે તો ઓમેગા બરાબર ડી થીટા અપોન ડીટી બને. આ થઈ ગયું સરેરાશ કોણીય વેગ, આ થશે તત્કાલીન કોણીય વેગ, બરોબર. હવે આવે છે સાપેક્ષ કોણીય વેગ. તો સાપેક્ષ આપણે પછી જોઈએ છે, પહેલા આ વસ્તુ ક્લિયર થઈ જાય એટલે બે ત્રણ બીજી વ્યાખ્યાઓને આપણે સમજી લઈએ, ત્યારબાદ સાપેક્ષ કોણીય વેગની વાત કરીશું, બરોબર. તો એક કામ કરીએ, નોટ કરી લો, પછી હું આગળનો પોઈન્ટ બતાવું. આજે મોટા ભાગે બધું સમજવાનું જ આવશે, જે ટેક્સ્ટ બુકમાં ભણ્યા છો એના જ વસ્તુ રિપીટ કરવાની આવશે, એટલે થોડું નોટ. હવે થોડી બીજે પોઈન્ટ્સને સમજીએ તો ઘણીવાર આ સ્ટેપનો યુઝ થશે કોણીય આવૃત્તિ અથવા એકલી આવૃત્તિની વાત કરું છું. આવૃત્તિનો મતલબ થશે 1 સેકન્ડમાં દોલનની સંખ્યા છે. 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા થશે. એને કોણીય વેગ ઓમેગા સાથે રિલેશન આપીએ તો ઓમેગા બરાબર 2πf થાય. ઓમેગા બરાબર કેટલા થશે? 2πf. આ ધ્યાન પર રાખજો, f એટલે આવૃત્તિ છે અને ઓમેગા બરાબર 2πf રીતે લખી શકીએ છીએ. હવે f છે એનો ફ્રીક્વન્સી જેને કહીએ છીએ આવૃત્તિ, એનો એકમ હર્ટ્ઝ થશે. એનો એકમ હર્ટ્ઝ થાય છે. હર્ટ્ઝને ઘણીવાર આરપીએસ એ લખાય છે. આરપીએસ એટલે રિવોલ્યુશન પર સેકન્ડ. આરપીએસ નો મતલબ થાય રિવોલ્યુશન પર સેકન્ડ. હવે આપણને જો આરપીએમ આપ્યું હોય એટલે રિવોલ્યુશન પર મિનિટ છે, તો એને જ્યારે સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય આરપીએસ માં, તો આરપીએસ માં કન્વર્ટ કરવા હોય રિવોલ્યુશન પર મિનિટ છે, તો અહીંયા મારે જ્યારે શું લખવું પડે? 1/60 કરવા પડે. કારણ કે રિવોલ્યુશન પર મિનિટ, મિનિટ નીચે આવશે, મિનિટને સેકન્ડમાં ફેરવવા હોય તો શું કરવું પડે? /60 કરવા પડે. તો આ એક રિલેશન બી આપણે સમજ પૂરતું ધ્યાન પર રાખીએ છીએ કે આરપીએમ બરાબર 1/60 આરપીએસ થશે. ક્લિયર છે? હવે આ બે સ્ટેપ આપણને સમજ આવી જશે. આમાં કોઈ વધારે એવું મોટું છે નહીં. આની આવૃત્તિનો મતલબ થાય 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા થશે. ઓમેગા બરાબર 2πf. ઓમેગા કોણીય વેગ થશે અને f એટલે આવૃત્તિ છે. 1 આરપીએમ બરાબર 1/60 આરપીએસ છે, કારણ કે રિવોલ્યુશન પર મિનિટ અને આ રિવોલ્યુશન પર સેકન્ડ છે. હવે અહીંયા જોવા જઈએ તો ફ્રીક્વન્સીનો એકમ હર્ટ્ઝ બી કહી શકીએ, આરપીએસ એ કહેવાય, અથવા સેકન્ડ ઇનવર્સ બી કહેવાય છે. અથવા કયો લખી શકીએ? સેકન્ડ ઇનવર્સ થશે. હવે આવર્તકાળની વાત કરું છું. આવર્તકાળ થશે એક દોલન પૂર્ણ કરવાનો સમય. એક દોલન
પૂર્ણ કરવાનો સમય છે. હવે એક દોલન પૂર્ણ કરવાનો સમય છે, આવર્તકાળને ટી વડે રજૂ થાય છે. તો ઓમેગા બરાબર જોવા જાઓ, હવે કઈ રીતે થશે? તો એક વસ્તુ સિમ્પલ વિચાર કરો કે આખો અહીંયા જોવા જાઓ તો આખું દોલન પૂરું થાય ત્યારે કળા 2π જેટલી થાય છે. તો એના આધારિત આપણે એક વસ્તુ ઓમેગા બરાબર લખવા જઈએ તો આપણું સૂત્ર છે ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. અહીંયા સમજાવું છું ફક્ત. ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. એક દોલન પૂરું કરે તો ખૂણો કેટલો કાપાયો કહેવાય? 2π જેટલો. તો જો ખૂણો 2π કપાય અને એ દરમિયાનનો સમય કેટલો? તો એક દોલન પૂરો કરવાનો સમય ટી. ઓમેગા બરાબર કયું લખાય? 2π/t. અને આપણને ધ્યાન પર રાખવાનું છે, આ રિલેશન સમજ બી હશે ક્યાંક, તમને ક્યાંક ના ક્યાંક એનો ઉપયોગ બી આવશે. ઓમેગા બરાબર 2π/t છે. એક સ્ટેપ સાઈડ રાખીએ છીએ. બીજું t બરાબર 1/f થાય. તમે જુઓ અહીંયા સીધું જ ઓમેગા બરાબર 2πf, તો f બરાબર કેટલા થયા? 1/t. તો આનું રિલેશન ઉલટું બી આપણે કહી શકીએ, ફ્રીક્વન્સી ઉપર પણ કામ ચાલશે અને આના આધારિત આપણે યુઝ કરી શકીએ. આપણા માટે બે મહત્વના પોઈન્ટ છે, આવર્તકાળ અને આવૃત્તિ. આવર્તકાળનો મતલબ થાય એક દોલન પૂરું કરવાનો સમય, આવૃત્તિનો મતલબ થશે એક દોલન, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. બંને ધ્યાન પર આપણે રાખીએ છીએ. નીચે કોઈ પોઈન્ટ હવે બાકી હોય તો અહીંયા જોઈ લઉં છું. મોટા ભાગના બે અગત્યના પોઈન્ટ હતા. ઓકે, હવે હા, આરપીએમ જે લખીએ છીએ એમાં બધામાં આવશે રિવોલ્યુશન પર મિનિટ. આરપીએમ ના આરપીએસ બધું લખતા હોય છે એના આધારિત જ હોય છે. ઓકે, હવે વાત કરું છું રેખીય વેગ. સમજજો, રેખીય વેગ એટલે v થશે અને કોણીય વેગ એટલે ઓમેગા થાય નો સંબંધ. રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ છે. તો અહીંયા રેખીય વેગ માટે આપણે પહેલા ખૂણાની વ્યાખ્યા લખું છું. તો ખૂણો બરાબર કયો થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ એટલે કે ડેલ્ટા એસ લખી દઉં છું, ડેલ્ટા એક્સ અથવા ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી. સોરી, મારી ભૂલ છે, રેડિયસ આર આવે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા એસ બાય આર. ડેલ્ટા એસ ને સબ્જેક્ટ બનાવીએ. ડેલ્ટા એસ બરાબર કેટલા આયા? આર ઇન્ટુ ડેલ્ટા થીટા. આર ઇન્ટુ ડેલ્ટા થીટા. જો આનું વિકલન કરું, વિકલન કરીએ અથવા ડેલ્ટા એસ અપોન ડેલ્ટા આર લખું, ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી કરી નાખીએ, ભાગાકારમાં ટી લઈએ છીએ, બરાબર આર ઇન્ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી આવે. ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી એ તો વેગ બતાવે, એ તો વેગ બતાવશે એટલે કે આને v લખી દઉં છું, આર રહેશે અને ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી હમણાં આપણે ભણ્યા ઓમેગા કહેવામાં આવશે. તો આ રિલેશન v બરાબર કયું સ્ટેપ થયું? r ઇન્ટુ ઓમેગા. તો વેગ અને કોણીય વેગનો સંબંધ બતાવ્યો. આ રેખીય વેગ અને આ કોણીય વેગ એનો સંબંધ v બરાબર r ઓમેગા. હવે અહીંયા સમજવા જેવો પોઈન્ટ અહીંયાથી સ્ટાર્ટ કરું છું. જુઓ, રેડિયસ તો ત્રિજ્યાની દિશામાં હોય છે એટલે એમાં વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. ઓમેગાની વેગની દિશા કઈ દિશા હોય ભાઈ? તમને ખ્યાલ છે? સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશામાં જોવા મળશે. ત્યારબાદ ઓમેગાની દિશા આપણને ખ્યાલ નથી, તો ઓમેગાની દિશા યાદ રાખજો ભ્રમણાક્ષની દિશામાં હોય. હું સમજાવું છું, ભ્રમણાક્ષની દિશામાં. ભ્રમણાક્ષનો અર્થ શું થાય કે ધારો કે કોઈ પદાર્થ આ રીતે ભ્રમણ કરે છે, આ પ્રમાણે ભ્રમણ કરતો હોય, તો આ જે થઈ ને એની અક્ષ થઈ. આર ત્રિજ્યાને અનુલક્ષીને ભ્રમણ કર્યા કરે છે, તો આ શું થઈ જશે? એની અક્ષ થઈ. તો એ ભ્રમણાક્ષની અક્ષ દિશા કહેવાય. હવે કઈ રીતે નક્કી થાય? તો સમજો આ ડાયરેક્શનમાં ભ્રમણ કરતો હોય આમ, તો આપણી આંગળીઓ છે એ તમને ભ્રમણની ડાયરેક્શનમાં રાખવાની. ભ્રમણની ડાયરેક્શન એટલે આમ ફરે છે તો આપણી આંગળીઓ આમ રાખો, તો અંગૂઠો ક્યાં રહે છે? ઉપર રહેશે. તો અંગૂઠાની દિશા એ જ ઓમેગાની ડાયરેક્શન આવે. ફરી બતાવું છું, આપણી આંગળીઓ ભ્રમણની દિશામાં રાખવાની. જમણો હાથ લેવાનો છે, ડાબા હાથનો યુઝ નથી કરવાનો. જમણો હાથ લઈ આંગળીઓ ભ્રમણની દિશામાં રાખીએ તો અંગૂઠો ક્યાં રહે? ઉપર રહેશે. ધેટ મીન્સ ઉપર રહે તો એ દિશા ઓમેગાની દિશા આવશે. હવે આમાં તમે જોવા જાઓ તો આ જે આપણી પાસે આકૃતિ છે તો એનું હું આર અહીંયા લઉં છું, વેગ એને સ્પર્શકની દિશામાં લીધો. તો તમે સમજ રાખો, આર ત્રિજ્યાની દિશામાં છે, વેગ સ્પર્શકની દિશામાં છે, ઓમેગા ક્યાં આવ્યું? ભ્રમણની દિશામાં, ભ્રમણાક્ષની દિશામાં. તો ઓમેગાની દિશા ઉપર છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. v ઓમેગા અને આર ત્રણેય ડાયરેક્શન. હવે આ સંબંધ અદિશ સ્વરૂપનો સાચો છે. તો આ કયો સંબંધ કહેવાય ભાઈ? અદિશનો સંબંધ છે.
પણ જો સદિશમાં પૂછાય આપણને આ જ સંબંધ સદિશમાં પૂછાય તો હું સદિશમાં આટલું જ લખી શકું, આપણે સાબિતીમાં વધારે જવું નથી કારણ કે એટલું કોઈ ડિટેલમાં આપેલું નથી ને સમજવાની અત્યારે હાલ જરૂર બી નથી. V બરાબર ઓમેગા ક્રોસ R થાય. V બરાબર કયું થાય? ઓમેગા ક્રોસ R. V બાર બરાબર. હવે તમે એક વસ્તુ વિચાર કરો, અધિ સ્વરૂપમાં V બરાબર R ઓમેગા કહેવાય અને સદિશ સ્વરૂપમાં જોવા જાવ તો V બરાબર ઓમેગા ક્રોસ R. આપણે રાઈટ છે રોંગ છે એને ચેક કરીએ તો ઓમેગાની ડાયરેક્શન ક્યાં છે? ભ્રમણાક્ષની દિશામાં. R ની ડાયરેક્શન ક્યાં છે? ત્રિજ્યાની દિશામાં, આ તરફ. તો ઓમેગા ક્રોસ R કરીએ તો ઓમેગા આ ડાયરેક્શનમાં છે, ઉપર છે. R ત્રિજ્યાની દિશામાં બહાર આવે છે. સમજ રાખો, ઓમેગા ઉપર જાય છે, R ત્રિજ્યાની દિશામાં બહાર આવે છે. ઓમેગા ક્રોસ R કરવું હોય, સદિશ ગુણાકાર શીખવાડ્યા હતા મેં તમને, તો આગળીઓ ઓમેગાની દિશામાં રાખો, આગળીઓ ઓમેગાની દિશામાં રાખો અને આવો R તરફ. તો ઓમેગાની દિશામાં આગળી રાખીને R તરફ જવાનું, તો અંગૂઠો ક્યાં રહે છે? આ ડાયરેક્શનમાં. ધેટ મીન્સ હું અહીંયા રિવાઇઝ કરું તો તમને ખ્યાલ આવશે, ઓમેગા ક્રોસ R કરું તો V ની ડાયરેક્શન આવે, વેગ સ્પર્શકની દિશામાં છે. તો સમજો અહીંયા મારો કહેવાનો, ફરી એકવાર બતાવું છું. ઓમેગા ભ્રમણાક્ષની દિશામાં તો આગળીઓ ભ્રમણાક્ષની દિશામાં રાખો. R ત્રિજ્યાની દિશામાં બહાર આવીએ તો અંગૂઠો આ ડાયરેક્શનમાં રહેશે, તો આ સ્પર્શકની દિશામાં વેગ મળે છે. ધેટ મીન્સ આપણી ડાયરેક્શન વાઇઝ રાઈટ છે. તો આ ધ્યાન પર હોવું જોઈએ કે આપણી પાસે આ ઇક્વેશન થશે, V બરાબર ઓમેગા ક્રોસ R થશે. ફાઇનલી આ રિઝલ્ટ ક્યાંથી આવે છે એની સમજ તમારે હોવી જોઈએ. બે રિલેશન સમજ માટે રાખવાના છે. અધિ સ્વરૂપમાં V બરાબર R ઓમેગા લખાય, સદિશ સ્વરૂપમાં V બરાબર ઓમેગા ક્રોસ R લખાશે. આ આખી ડિટેલ થઈ છે. આપણા માટે આ બે રિલેશન સમજવાના છે અને V બરાબર ઓમેગા ક્રોસ R ની ડાયરેક્શન કઈ છે એ બી ધ્યાન પર હોવું જોઈએ. ઓમેગા ભ્રમણાક્ષની દિશામાં, R ત્રિજ્યાની દિશામાં ઓમેગા ક્રોસ R કરું તો એ આપણને આ ડાયરેક્શનમાં મળશે જે વેગની દિશા બતાવે છે. ઓકે, હવે એક નાનો પોઈન્ટ અહીંયા તમારી સામે રિવાઇઝ કરું છું. અહીંયા લખી દઉં છું કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ છે એ જેમ પ્રવેગ લખતા હતા, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર હતો, તો કોણીય પ્રવેગ કોણીય વેગમાં થતો ફેરફાર આવશે ભાગ્યા સમયગાળો. તો અહીંયા હું લખું છું કોણીય પ્રવેગ બરાબર કોણીય વેગનો ફેરફાર કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો એક કામ કરીએ છીએ, આ રિલેશન પરથી અહીંયા સમજવાનો ટ્રાય રાખીએ. કોણીય પ્રવેગ આલ્ફા છે, એને આલ્ફા વડે રજૂ થાય છે કોણીય પ્રવેગને. તો આલ્ફા બરાબર કોણીય વેગનો ફેરફાર. હવે કોણીય વેગ કેટલો છે ભાઈ? તો ઓમેગા છે. ઓમેગાને આપણે કોણીય વેગ કહીએ છીએ, તો એનો ફેરફાર ડેલ્ટા ઓમેગા ભાગ્યા સમયગાળો કેટલો? ડેલ્ટા ટી. એક આ સ્ટેપમાં લખાય, અથવા પછી તત્કાલીન સ્વરૂપમાં લખવું હોય તો ડી ઓમેગા અપોન ડીટી લખાય. આના રિલેશન છે. હવે અહીંયા સમજ રાખીને એકવાર ક્લિયર કરીએ છીએ આખો પોઈન્ટ. દરેક જણા ધ્યાન આપો. કોણીય પ્રવેગ કોને કહેવાય? તો કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ બધું ખૂણાના વર્તુળાકાર ગતિમાં આવ્યું. રેખીય ગતિમાં આપણે ભણતા હતા એ અલગ હતું, આ વર્તુળાકાર ગતિમાં આવ્યું. તો આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી તો એને ડી ઓમેગા બાય ડીટી પણ કહેવાય છે. હવે એક વસ્તુ અહીંયા સમજ રાખીએ, અહીંયા આનો એકમ કયો બન્યો? આલ્ફાનો. તો આલ્ફાનો એકમ થઈ જશે આલ્ફાનો અને ઓમેગાનો. ઓમેગાનો કદાચ મારે લખવાનો બાકી છે, તો ઓમેગાનો અને આલ્ફાનો એકમ હું અહીંયા લખી દઉં છું. ઓમેગાનો એકમ થાય રેડિયન પર સેકન્ડ. કયો થશે? રેડિયન પર સેકન્ડ. કારણ કે એનું સૂત્ર કયું ભાઈ? ઓમેગાનું ડેલ્ટા. સમજો સાપેક્ષ કોણીય વેગ ક્યારે યુઝ થશે, કઈ રીતે હશે? તો હું અહીંયા એક સ્ટેપ લખી દઉં છું. સાપેક્ષ કોણીય વેગનું ઓમેગા AB લખું છું. ઓમેગા AB ધેટ મીન્સ A નો કોણીય વેગ B ની સાપેક્ષમાં. તો ઓમેગા બરાબર V બાય R લખાય. V બરાબર R ઓમેગા છે, તો ઓમેગા બરાબર V અપોન R લખાય. પણ અહીંયા કઈ રીતે લખીશું હું તમને ક્લિયર કહું છું. AB ને લંબ હું સમજાવું છું, પછી આ સેન્ટેન્સ નો અર્થ સમજાવીશ. AB ને લંબ A નો રેખીય વેગ B ની સાપેક્ષ ભાગ્યા AB નું અંતર. હવે અહીંયા સમજ રાખીએ કે ધારો કે હું સેન્ટેન્સ સમજાવું છું, એને થોડું ક્લિયર કરજો. અહીંયા તમે આ બધું સમજ આવી જશે. ધારો કે આપણી પાસે
અહીંયા એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, આ ડિસ્ટન્સ ડી છે, એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે. હવે અહીંયા ધારી લઉં છું કે આ વીબી વેગ અથવા વી વેગ આમ જતો ધારી લીધો, ચલો વીબી લખું છું, આ તરફ જાય છે, આ એંગલ થીટા છે, સોરી અહીંયા સીધી રેખા કરતા આ જ એંગલ સાથેનો આ એંગલ થીટા છે. ઓકે, બીજો સમજી લો આ ડાયરેક્શનમાં જતો ધાર્યો છે, વીએ છે, આનો આ એંગલ થીટા છે, આ થીટા 1 લખું છું, અથવા ચલો બંને થીટા ધારી લેશો, કોઈ ફરક નહીં પડે, થીટા 2 લખી દઈએ છીએ. હવે આ સિચ્યુએશન આપી હોય, આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે, બે વચ્ચે ડિસ્ટન્સ ડી છે, તો આપણે કઈ રીતે લખાય? તો પહેલા તો એબી ને લંબ હોય એવા વેગ જોવા પડશે. તો એબી ને લંબ હોય એવા વેગ તો તમે ચેક કરો કે આ વેગ એબી ને લંબ થયો કહેવાય. તો આ એબી ના બે ઘટક પડે, કયા કયા? એક એબી ને સમાંતર, બીજો કયો થાય? એબી ને લંબ થાય. તો અહીંયા સમજો એબી ને સમાંતર આ ઘટક કયો થયો ભાઈ? વીબી cos થીટા. તો આ કયો થશે? વીબી sin થીટા. બરોબર? તો આ થીટા 1 લખું છું. હવે વીએ ના બે ઘટક પડશે, તો વીએ નો આ ઘટક કયો થાય? વીએ cos થીટા. આ બાજુનો થાય કે નહીં? હા, તો આ કયો થયો? વીએ sin થીટા 2 લખું છું. બરોબર? હવે આપણે લેવાના છે લંબ ઘટક. તો લંબ ઘટક એબી ને લંબ હોય, તો એક આ અને એક આ ઘટક, આ બેને ધ્યાનમાં લેવાના છે. લખ્યું શું? એબી ને લંબ હોય. હવે એનો વેગ બી ની સાપેક્ષે, એનો વેગ બી ની સાપેક્ષે, ધેટ મીન્સ વી ઓમેગા એબી બરાબર મારે લખાય શું એ હું તમને ક્લિયર કરું છું. તો એનો વેગ બી ની સાપેક્ષે. હવે એનો વેગ લંબ કયો છે? વીએ sin થીટા 2, વીએ sin થીટા 2. વાસ્તવમાં ઓમેગા એબી એટલે આપણે લખીએ છીએ એનો વેગ બી ની સાપેક્ષ, તો વીએ માઇનસ વીબી લખાય, ભાગ્યા આર કરીએ. પણ મારે અહીંયા લંબ લેવાનો છે વેગ, તો લંબ વેગ થયો વીએ sin થીટા 2, વીએ sin થીટા 2 માઇનસ બી નો લંબ વેગ, માઇનસ બી નો લંબ વેગ. તો બી નો લંબ તો વેગ તો નીચે જાય છે, એટલે આની પાછી વિરુદ્ધ દિશામાં. તો અહીંયા શું કરીશ? માઇનસ વીબી sin થીટા ડિવાઇડેડ બાય ત્રિજ્યા આર, અથવા બે વચ્ચેનું અંતર. બે વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ ડી જેટલું. સમજવા જેવો પોઈન્ટ અહીંયા ક્લિયર થાય છે જો તમે ધ્યાન રાખશો તો, કે અહીંયા મેં તમને હિન્ટ આપી એનો વેગ બી ની સાપેક્ષ, તો વીએ માઇનસ વીબી લખાય, પણ લંબ વેગ છે. તો એનો લંબ વેગ કયો? વીએ sin થીટા 2, જે મેં અહીંયા લખ્યું છે. પછી બી નો લંબ વેગ કયો? તો વીબી sin થીટા 1, વીબી sin થીટા 1, પણ નીચે જાય છે એટલે માઇનસ તો અહીંનું ખરું જ, પણ પાછું વિરુદ્ધમાં જાય છે એટલે પાછો માઇનસ આવ્યો, અને ભાગ્યા કુલ અંતર એબી નું અંતર ડી. તો ધેટ મીન્સ આ કેટલા થયા ભાઈ? વીએ sin થીટા 2 પ્લસ વીબી sin થીટા 1 ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ડી. થાય આટલું? સમજ આવે છે? આવા દાખલાઓ ઘણા આપણે ચેક કરીએ છીએ. બરોબર? આ એક વસ્તુ નોટ કરો, હું બીજો આપું છું. વીએ લંબ માઇનસ વીબી લંબ ડિવાઇડેડ બાય એબી. બસ આ સેન્ટેન્સ હું લખું છું, પછી એના આધારે આપણે ટ્રાય કરીશું. તો અહીંયા એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું. આ ડિસ્ટન્સ ડી છે, આ ડિસ્ટન્સ ડી છે, આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે. હવે અહીંયા આ બાજુ બી પોઈન્ટ અહીંયા છે, આ વેગ વી છે, આ વેગ વી છે. ક્વેશ્ચન સમજો, આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે, આ ડિસ્ટન્સ ડી, આ એ ડિસ્ટન્સ ડી, આ વેલોસિટી વી ની છે. તમને એમ કહે છે કે ઓમેગા એબી શોધવો છે. સેમ પેટર્ન યુઝ કરી લો, તમારે જે યુઝ કરવો હોય કે આના આધારે ફાઇન્ડ કરો. અથવા હું એક કામ કરી દઉં છું, ઓમેગા બી એ લખી દઉં છું, ઓમેગા બી એ ફાઇન્ડ કરવો છે. તો શું કરી શકીએ? આની જેમ સ્ટેપ લખું શું આવે? વીબી લંબ માઇનસ વીએ લંબ ભાગ્યા એબી. શું કરીશું ભાઈ આમાં? તો જો કોનો વેગ છે? બી નો છે. બી નો વેગ હોય ને તો આપણે એ ને બી ને જોડતી રેખા દોરી કાઢવાની. એ ને બી ને જોડતી રેખા. પહેલા તો એ અંતર નક્કી કરો કેટલું થાય.
આ ડી છે, આ એ ડી છે, તો આ √2d થાય. કેટલું થશે? √2d. હવે તમે એક ઓબ્ઝર્વ કરો કે તમને ખ્યાલ છે કે આ દિશા સીધી AB ની છે. આ ખૂણો કેટલાનો બને ભાઈ? આ ડી છે, આ ડી છે, તો આ 45 નો બને, તો આ 45 નો થાય. બરોબર? તો એના બે ઘટક પડે. એક થાય v cos 45, બીજો થાય v sin 45, અને v sin 45 થાય v/√2. v/√2. હવે તમારે જે શોધવાનું છે એ ની વાત કરું તો a નો વેગ 0 છે, એમાં કોઈ વેગ નથી. કિંમત લખવી હોય તો કઈ રીતે લખાય બોલો? b નો લંબ વેગ, b નો લંબ વેગ તો v/√2. a નો 0 છે ભાગ્યા ab નું અંતર કેટલું થયું? √2d. That means કેટલો થઈ ગયો ભાઈ? ઓમેગા ba બરાબર v/2. 2d છે ને, v/2d. બોલો કોઈ કન્ફ્યુઝન છે? રિલેશન ને સમજ આવે છે કે જો a નો વેગ b ની સાપેક્ષ, તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ? આમ જતો તો બે ઘટક પડ્યા, v cos θ પેરેલલ, લંબ ઘટક v sin θ, v/√2 લઈ લીધા અને બે વચ્ચેનું અંતર √2d, તો આપણે સીધી કિંમત મૂકીએ છીએ, એક જવાબ આવશે. નોટ કરો, હજી બીજા બે દાખલાઓ આપું છું. કરતો એક કણ છે, વર્તુળાકાર ગતિ કરે છે. આ a પોઈન્ટ છે, એ v વેગથી આમ જાય છે. આ b પોઈન્ટ છે, એ v વેગથી ઉપર જાય છે. આ o પોઈન્ટ છે અને આ પોઈન્ટ છે c પોઈન્ટ. અહીંયા આ ડિસ્ટન્સ બધા r જેટલા છે, બધા r ડિસ્ટન્સ છે. હું પહેલું રિલેશન કયા કયા માંગુ છું એ ધ્યાન આપો. ઓમેગા o નો a નો with respect to o, omega a with respect to b, omega a with respect to c find કરવા છે. omega a with respect to o, omega a with respect to b, omega a with respect to c. હું અહીંયા એક એક સ્ટેપ ફાઇન્ડ કરતો જઉં છું, તમે લોકો વિચારીને કહેજો. હું પહેલા લખું છું ઓમેગા a with respect to o બરાબર મારે શું લખાય? va લંબ માઇનસ vo લંબ, જેવો હોય કે ના હોય આપણે લખવાથી ફરક છે. a o થશે ડિસ્ટન્સ. કોઈ મને કહેશે va લંબ કેટલા? આ ab oa લેવાની ને રેખા, oa ને લંબ va કેટલા છે? v જેટલા જ છે. કેટલા છે? 20 છે, કારણ કે આપણે o ની a ની જ વાત છે, તો એનું લંબ થયું 20 થઈ ગયું. ધેટ મીન્સ હું v લખીશ માઇનસ o સ્થિર છે, o નો 0 થઈ જશે, ડિવાઇડેડ બાય ao ડિસ્ટન્સ કેટલું? r થશે. તો આ રિઝલ્ટ થઈ ગયું. કેટલો થયો ભાઈ? v/r. બીજું સેકન્ડ સ્ટેપ, ઓમેગા ab, સેમ કન્ડિશન, a માઇનસ vb ડિવાઇડેડ બાય ab. કોઈ કહી શકે આમાં? va નો વેલ્યુ કેટલી? v છે, va ની વેલ્યુ v છે, vb ની વેલ્યુ માઇનસ v, કારણ કે આ ડાયરેક્શનમાં, આ એની વિરુદ્ધ દિશામાં. તો હું શું લખીશ અહીંયા? માઇનસ v ડિવાઇડેડ બાય ab. કેટલા થયા? 2r. કેટલા થશે? 2r. ધેટ મીન્સ આપણને રિઝલ્ટ કેટલું આવ્યું? 2v/2r. કેટલા થયા? v/r. ઓકે, બંને સરખા જેવા આવ્યા. ત્રીજો લઉં છું, ઓમેગા a with respect to c. તો ઓમેગા a માઇનસ ઓમેગા c, va માઇનસ vc, va માઇનસ vc ડિવાઇડેડ બાય ac. કોઈ કહી શકે ભાઈ સ્પીડમાં a ની વેલોસિટી va અથવા v છે, c 0 અને નીચે 1 2 3. બરોબર? પેટર્ન સમજાવું છું, ક્લિયર થઈ જવી જો, આઈડિયા આવવો જોઈએ કઈ રીતે બને છે. તો જો અહીંયા સીધો એક કહું છું, o નો a ની સાપેક્ષમાં પૂછાય તો va માઇનસ vo ડિવાઇડેડ બાય oa. va તો v છે, o સ્થિર છે, ડિવાઇડેડ બાય r. તો અહીંયા આપણે સ્ટેપ લખ્યું v/r. હવે a નું b ની સાપેક્ષ, તો va માઇનસ vb ડિવાઇડેડ બાય ab. હવે va છે નીચે જાય એટલે v લખ્યું, vb ઉપર જાય છે
તો -v કર્યું ડિવાઇડેડ બાય 2r, તો આનું આ રિઝલ્ટ આવશે. સેમ સિચ્યુએશન સી માં va માઇનસ vc બાય ac, va નીચે જાય, v કર્યું, c સ્થિર છે, ડિવાઇડેડ બાય ટોટલ ડિસ્ટન્સ 3r. ફાઇન્ડ ખ્યાલ આવી જશે. હવે એક દાખલો છે તમને અહીંયા બતાવું છું. આ પણ ડી અંતર, આ એ ડી અંતર, હમણાં ગણાવ્યો પણ તમને ગણવા આપું છું ઘરેથી. એ પોઈન્ટ, આ બી પોઈન્ટ અહીંયા જશે તો સમજો ઓકે, આ ડાયરેક્શનમાં જશો તો વેલોસિટી v છે, અહીંયા ઉપર જાય છે વેલોસિટી v છે, આ આમ જાય છે, આ આમ જાય છે, વેલોસિટી v છે. હવે તમારે જે મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઓમેગા એ બી ફાઇન્ડ કરવું છે અથવા ઓમેગા બી એ ફાઇન્ડ કરવું છે. કરી શકશો? કરી શકશો? આ ખૂણો 45, આ એ 45, બસ પછી ટ્રાય કરવાનો. ગણી લેજો. આનો આન્સર હું લખું છું લગભગ v/d આવશે. મે બી મને એવું લાગે છે મુજબ, પણ જો કદાચ ચેન્જ હોય તો માઇનોર તમે ગણતરીમાં રાઈટ હશો તો ઠીક છે, બાકી આ ટાઈપનો આન્સર આવશે. નોટ કરી લો, પછી હું બીજો પોઈન્ટ લઉં છું આગળ. હું ડાયરેક્શન બતાવું. r બાર જો પૂછાય તો એ તો ત્રિજ્યાની દિશામાં, ઓમેગા પૂછાય, ઓમેગા હવે આલ્ફા આવશે, એ બધા ભ્રમણાક્ષની દિશામાં. કોની દિશામાં હશે ભાઈ? યાદ રાખજો, ભ્રમણાક્ષની દિશામાં હશે. અને પછી જો પૂછાય કે બીજું, ધારો કે વેગ પૂછાય તો વેગ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં રહેશે. આટલી વસ્તુ આપણને ક્લિયર રાખવાની છે. આ બધું જ આપણને ટોપિક વાઇઝ સમજ આપેલી છે. હવે એક કામ કરીએ છીએ, આપણે જોયું હતું તમને કોઈ પૂછે ભાઈ રેખીય વેગ અને કોણીય વેગ નો સંબંધ, તો આપણે કયું લખાય? v બરાબર r ઓમેગા. કયો લખીએ છીએ? v બરાબર r ઓમેગા. અને સદિશ સ્વરૂપે પૂછે તો ક્રોસ r. હવે મારે જે જોવા છે એ હું કયો લઉં છું? રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ નો સંબંધ. એનો મતલબ થયો કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ નો સંબંધ છે, એટલે રેખીય પ્રવેગ એ થાય અને કોણીય પ્રવેગ આલ્ફા થશે, એનો સંબંધ આના ઉપરથી આવશે. v બાર બરાબર ઓમેગા ક્રોસ r બાર. આનું વિકલન કરો તો વિકલન કરું તો કેટલા થાય? dv/dt. અને આમાં તમને યાદ હશે બે સંખ્યાઓનું ભેગું વિકલન આવ્યું, d/dt. એ બી આવ્યું, બે સંખ્યાનું ગુણાકારનો નિયમ. તો એ અચળ b નું વિકલન પ્લસ b અચળ a નું વિકલન થાય આવું. તો અહીંયા સેમ કન્ડિશન યુઝ કરીશ. પહેલા ઓમેગા અચળ, r નું વિકલન પ્લસ r અચળ, ઓમેગા નું વિકલન. સમજો, અહીંયા વિકલન કર્યું તો ઓમેગા અચળ, r નું વિકલન, પછી r અચળ, ઓમેગા નું વિકલન. કોઈ મને કહેશે ભાઈ dr/dt એટલે શું થાય? તો વેગ થાય. dr/dt નો મતલબ વેગ થાય. તો અને dv/dt એટલે પ્રવેગ થાય. તો આ પ્રવેગ થયા. અહીંયા ઓમેગા ક્રોસ dr/dt એટલે વેગ થઈ ગયા, પ્લસ d/dt એટલે આલ્ફા થાય. d/dt એટલે આલ્ફા, કોણીય પ્રવેગ, આલ્ફા ક્રોસ r બાર. આ સ્ટેપ થયું છે. હવે આને આ લોકોએ ઓબ્ઝર્વ કર્યું ભાઈ આની ડાયરેક્શન કઈ જોવા મળે છે આ બધાની, તો આના આધારિત એને કંઈક નામકરણ કરીએ કે તો એના માટે ડાયરેક્શન સમજવાનો ટ્રાય કર્યો. તો ડાયરેક્શન માટે જો ઓબ્ઝર્વ કરશો તમને તો અહીંયા સાઈડમાં આકૃતિ ડ્રો કરું તમને ખ્યાલ આવશે. અહીંયા જો આ રીતની વર્તુળાકાર ગતિ થાય છે, રેડિયસ આ ડાયરેક્શનમાં, ત્રિજ્યા, વેગ સ્પર્શકની દિશામાં, ઓમેગા ઉપર, આલ્ફા ઉપર, આ બધું ઉપર છે. હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વ કરો, ઓમેગા ક્રોસ v કઈ બાજુ જાય એની ડાયરેક્શન, તો આગળીઓ ઓમેગા તરફ રાખો અને જાઓ v તરફ, તો ઓમેગાની દિશા ઉપર છે
તો અહીંયા પોઈન્ટ ડ્રો કરી લો, અહીંયા પોઈન્ટ ડ્રો કરો તો ઓમેગા ઉપર થયો. હવે ઓમેગા ઉપર છે, તમારે જવાનું છે વી તરફ, આમ જાઓ છો, વી આ ડાયરેક્શનમાં છે, ઓમેગા ઉપર વી આ ડાયરેક્શનમાં, તો અંગૂઠો ક્યાં રહ્યો? અંદર આવ્યો, કેન્દ્ર તરફ આવ્યો. તો એ પ્રવેગ કયો હશે? કેન્દ્રગામી હશે અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ. ફરી બતાવું છું, ઓમેગા ક્રોસ વી, તો ઓમેગા ઉપર છે તો ઉપર રાખ્યો આંગળીઓ, જવાનું છે વી તરફ, અંગૂઠો અંદર ગયો, તો આ પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ થયો. એટલા માટે હું અહીંયા લખીશ તો એ બરાબર અહીંયા આના બદલે AR કરી દઈશ, એટલે રેડિયલ પ્રવેગ થયો. હવે આલ્ફા ક્રોસ આર બાર કરો તો આલ્ફા ક્રોસ આર બાર, આલ્ફા ક્યાં છે? ઉપર છે, આર ક્યાં છે? આમ બહાર આવે છે. આલ્ફા ક્રોસ આર બાર સ્પર્શકની દિશામાં. તમે જો આલ્ફા ઉપર, આર બાર આમ બહાર આવે છે, આલ્ફા ક્રોસ આર બાર કરો તો એ સ્પર્શકની દિશામાં, વેગની દિશામાં, એટલે દેટ મીન્સ એને સ્પર્શીય પ્રવેગ નામ આપ્યું. એને કયો નામ આપ્યું? સ્પર્શીય પ્રવેગ. ટેન્જન્શિયલ એક્સલરેશન કહેવાય છે, સ્પર્શીય પ્રવેગ. હવે આ બે પ્રવેગ આપણને મળ્યા છે. આઈડિયા ક્લિયર થાય છે? તો આના પછી અહીંયા પોઈન્ટમાં થોડું સમજીએ કે AR બરાબર કેટલા? પહેલો પ્રવેગ એનો હું લખું છું કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ. હવે AR બરાબર ઓમેગા ક્રોસ વી, ઓમેગા ક્રોસ વી છે. તો એટલે આને જો મૂલ્યમાં લખવું હોય તો AR બરાબર ઓમેગા વી સાઇન થીટા, આવું લખાય, ઓમેગા વી ઇન્ટુ સાઇન થીટા. હવે ઓમેગા ક્યાં જાય છે? ઉપર જાય છે. વેગ ક્યાં જાય? સ્પર્શકની દિશામાં. બે વચ્ચેનો ખૂણો 90 જ હોય. ઓમેગા ઉપર જશે, વેગ આમ હોય તો બેનો ખૂણો 90 જ હોય, તો સાઇન કેટલા લખીશું? 90 લખીશ. અને AR લખું તો ઓમેગા ઇન્ટુ વી થઈ જાય, કારણ કે સાઇન 91 થાય. બરોબર છે? ઓકે. હવે અહીંયા એક કામ કરીએ, ઓમેગા ના બદલે વી બાય આર લખાય. કેમ? કારણ કે વી બરાબર આર ઓમેગા, તો ઓમેગા બરાબર વી બાય આર થાય. તો મુખ્ય કિંમત એ બરાબર વી અપોન આર કરો અને બીજો વી એડ થઈ ગયો, તો આવી ગયું સૂત્ર કેન્દ્રગામી પ્રવેગનું, વી સ્ક્વેર બાય આર. હવે એના પછી જોઈએ, વી અહીંયા જ વી ના બદલે આર ઓમેગા કરી દઉં, વી ના બદલે આર ઓમેગા, તો એનું ત્રીજું સૂત્ર આવશે, વી ના બદલે આર ઓમેગા, તો આર અને ઓમેગા સ્ક્વેર. આ ત્રણ કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર થયા, જે આના ઉપરથી આપણે ચેક કરીને સમજાવ્યું છે. બીજો પ્રવેગ સ્પર્શીય પ્રવેગ જોઈએ. સ્પર્શીય પ્રવેગ સ્પર્શકની દિશામાં હશે. એની AT બરાબર વેલ્યુ છે આલ્ફા ક્રોસ આર બાર, અને એના બરાબર સીધું લખીએ AT બરાબર મૂલ્યમાં તો આલ્ફા આર સાઇન થીટા, પણ એમાં ખૂણો 90 આવે, કારણ કે આલ્ફા ઉપર આરામ તો ખૂણો 90, તો કેટલો આવ્યો? આલ્ફા ઇન્ટુ આર થયો. હવે આ બે પ્રવેગ થયા. આપણે પરિણામી પ્રવેગ જોવો છે, તો એનો મતલબ શું થયો કે આપણી પાસે આ સિચ્યુએશન છે, એક કેન્દ્ર તરફ પ્રવેગ લાગે છે, જેમ કે આવી કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય ને, વર્તુળાકાર ગતિમાં, તો એમાં એક પ્રવેગ હશે ક્યાં ભાઈ? કેન્દ્ર તરફ, એને AR કીધું. એક હશે સ્પર્શકની દિશામાં, જેને AT કીધું. તો બેનો પરિણામી પ્રવેગ આવે કે ના આવે? એક AR છે, બીજો AT છે, તો પરિણામી પ્રવેગ લંબ છે. તો એ આધારિત એ બરાબર શું લખાય? રૂટ ઓફ AR સ્ક્વેર વત્તા AT સ્ક્વેર. AR AT ની ગમે તે કિંમત મૂકો, એક જવાબ આવશે. હવે આ રિલેશન મોટું છે, પણ હું માનું ત્યાં સુધી સમજ તો દરેકને ક્લિયર થવી જોઈએ કે કઈ રીતે બન્યું છે. તો રેખીય વેગ નો કોણીય વેગ નો સંબંધ v બરાબર r ઓમેગા, રેખીય વેગ બરાબર v બરાબર શું લખાય? ઓમેગા ક્રોસ r લખાય છે. હવે તમે એક વસ્તુ વિચારો કે રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ નો સંબંધ કયો? રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ. તો આપણે એના માટે આ સ્ટેપ જ લખ્યું. પહેલી વાર વિકલન કર્યું, v બરાબર dv અપોન dt, ઓમેગા અચળ r નું વિકલન, પછી r અચળ ઓમેગા નું વિકલન, dr અપોન dt એટલે v કર્યા, d ઓમેગા અપોન dt એટલે આલ્ફા લખ્યા. હવે ઓમેગા ક્રોસ v એને આપણે કેન્દ્રગામી પ્રવેગ AR ગણ્યો, આલ્ફા ક્રોસ r એને સ્પર્શીય પ્રવેગ AT ગણ્યો. તો AR બરાબર કેટલા? ઓમેગા ક્રોસ v, તો ઓમેગા v સાઇન થીટા
તો ઓમેગા ઉપર વેગ સ્પર્શકની દિશામાં ખૂણો 90 થાય, તો AR બરાબર ઓમેગા V લખાય. હવે આપણે ઓમેગાના બદલે V બાય R કરી તો V સ્ક્વેર અપોન R આવ્યું. V ના બદલે R ઓમેગા કરી તો R ઓમેગા સ્ક્વેર થયું. આ ત્રણે ત્રણ કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર. સ્પર્શીય પ્રવેગ AT બરાબર આલ્ફા ક્રોસ R, અહીંયા લખી દીધું આલ્ફા ક્રોસ R. મૂલ્યમાં જોયું તો આલ્ફા ઇન્ટુ R રહેશે. પરિણામી પ્રવેગ જોઈએ તો A બરાબર રૂટ ઓફ AR સ્ક્વેર વત્તા AT સ્ક્વેર થાય. બોલો ક્લિયર થાય છે? આમાં થોડીક કોમ્પ્લિકેશન આજે થિયરીમાં ચાલ્યું છે, પણ હું માનું ત્યાં સુધી ધ્યાન રાખશો તો આવડશે. તેથી આપણે સમજાવી બીજા એ પોઈન્ટ અને ક્લિયર પણ થશે. હા બોલો. કોણીય વેગમાન એક આખું ટોપિક છે ને, બહુ મોટો ટોપિક, બહુ જ મોટો ટોપિક છે અને 7મા ચેપ્ટરમાં આવશે. હું તને અત્યારે સમજાવતો રહીશ, તને કશી સમજણ નહીં પડે, કારણ કે કોણીય વેગમાનનો બહુ વ્યવસ્થિત ટોપિક છે, એટલે એને હમણાં રહેવા દે. આ જેવું પૂરું થશે ને એટલે કોણીય વેગમાન આવી જ જશે. એમાં બધું સાપેક્ષ આવશે, બહુ ભયંકર સાપેક્ષ આવશે. બરોબર? હજી તો રેખીય વેગમાનનું સાપેક્ષ આપણે જોયું નથી. જ્યારે સંઘાતમાં જે સાપેક્ષવાદ લઈએ છીએ ને, તો સાપેક્ષવાદ બહુ મોટો ટોપિક થઈ જાય છે. ઠીક છે, પણ હું તમને ક્લિયર કરતો જઈશ જેમ જે પ્રમાણે આવતું જશે. બરોબર? હવે જો હું અહીંયા તમારી સામે 3-4 વસ્તુઓ મૂકું છું કે જેમાં મને કહેતા જજો. જો ટેન્જન્શિયલ પ્રવેગ એ 0 હોય, રેડિયલ પણ 0 હોય, આ સિચ્યુએશનમાં કઈ ગતિ થતી હશે? બીજી બતાવું છું, હું લખતો જાઉં, તમે વિચારતા જજો. AT સ્પર્શીય પ્રવેગ 0 ના હોય પણ રેડિયલ પ્રવેગ 0 હોય, આમાં કઈ ગતિ થશે? ત્રીજી છે સ્પર્શીય પ્રવેગ 0 હોય પણ રેડિયલ પ્રવેગ 0 ના હોય, આમાં કયા પ્રકારની ગતિ આવે? અને ચોથું પોઈન્ટ લખ્યો છે બંને 0 ના હોય. જો અહીંયા એક એક ક્લિયર કરતો જઉં છું. આની અંદર શું થશે? સ્પર્શીય 0 છે, રેડિયલ 0 છે. સ્પર્શીય 0 છે, રેડિયલ 0 છે. તો હું આમાં તમને એક સીધા અર્થમાં કહેવા જાઉં છું કે ધારો કે આપણે કોઈ પદાર્થ આમ જે ગતિ કરતો હોય, તો હવે આમ ગતિ સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર? તો હવે એ ગતિ દરમિયાન તમે ઓબ્ઝર્વ કરો કે એનો વેગ અચળ છે. વેગ અચળ હોય તો એનો સ્પર્શીય પ્રવેગ કેટલો થયો ભાઈ? 0 થયો. એ વર્તુળાકાર ગતિ કરે છે? નહીં કરતો ને વર્તુળાકાર ગતિ. અને વર્તુળાકાર ગતિ ના કરતો હોય તો એનો કેન્દ્રગામી પ્રવેગ એ કેટલો થાય? 0 થઈ જશે. બરાબર? તો આ પહેલાની કન્ડિશન છે. અથવા હું અહીંયા આકૃતિ દોરું છું, કોઈ પદાર્થ આ રીતે v વેગથી અચળ વેગથી ગતિ કરે તો એ સિચ્યુએશનમાં આ બે કન્ડિશન થાય. વેગ અચળ એટલે આ બે 0 થઈ ગયા. તો આ કયા પ્રકારની ગતિ થઈ? અચળ વેગી ગતિ, પણ સુરેખ પથ પર. કયા પથ પર આવે? સુરેખ પથ પર આવશે. ચલો અહીંયા મને કહો, આમાં શું થાય? સ્પર્શીય પ્રવેગ 0 છે, 0 નથી પણ રેડિયલ પ્રવેગ 0 છે. તો રેડિયલ પ્રવેગ 0 ને એનો મતલબ પદાર્થ ફરતો નહીં. કેન્દ્રગામી પ્રવેગ 0 છે એનો મતલબ પદાર્થ ગોળ નહીં ફરતો, સીધી રેખામાં ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ કરે છે, પણ એ દરમિયાન પ્રવેગ વધે છે. AT હાજર છે એટલે AT 0 નથી, પણ AR કેવો થયો? 0. તો કઈ ગતિ થઈ? વન ટાઈપ ઓફ પ્રવેગી ગતિ થઈ. સુરેખ પથ પર પ્રવેગી ગતિ. મેં અચળ પ્રવેગી કેમ ના લખી? એવું જરૂરી નહીં પ્રવેગ અચળ હોય, વધતો એ હોય, બરાબર? પણ આ સિચ્યુએશન બનશે. આમાં શું થાય? સ્પર્શીય 0 એટલે અને રેડિયલ નહીં 0, તો પદાર્થ ફરે છે ગોળ. હા, બરોબર. તો નિયમિત વર્તુળાકાર ગતિની ખાસિયત આવી કે નિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થ એવી રીતે ફરે કે એમાં ફક્ત એકલો કેન્દ્રગામી પ્રવેગ હોય, એનો સ્પર્શીય પ્રવેગ ના હોય. તો અહીંયા હું લખું છું નિયમિત વર્તુળાકાર ગતિ. બીજા શબ્દોમાં શું કહેવાય? અચળ વેગથી પદાર્થ આમ ફર્યા જ કરે છે વર્તુળાકાર પથ પર, એના વેગમાં કોઈ ચેન્જ રહેતો નથી. તો નિયમિત વર્તુળાકાર ગતિ હોય ને તો વેગ કેવો રહે? સોરી,
અહીંયા મને કહેશો નિયમિત વર્તુળાકાર ગતિ થઈ, હવે નિયમિત વર્તુળાકાર ગતિની ખાસિયતમાં કઈ કઈ પોઈન્ટ કહી શકીએ આપણે? જો કે મારે પાછળથી બતાવવાનું છે, પણ આપણે ઓરલ કહેવું હોય તો કહીએ કે વર્તુળાકાર નિયમિત જ્યારે પણ વર્તુળાકાર ગતિ થાય તો વેગનું મૂલ્ય અચળ હોય, પણ વેગ બદલાતો હોય કારણ કે દિશા બદલાય છે. હા, દિશા બદલાય છે, વેગનું મૂલ્ય અચળ, પ્રવેગનું મૂલ્ય અચળ, પણ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ રહે એટલે પ્રવેગની દિશા બદલાતી રહે. બરોબર, એવું તમને બતાવતો રહીશ, આગળના પોઈન્ટમાં સ્પેશિયલ લખાઈશ. આમાં ગતિ ઉર્જા કેવી રહે ભાઈ? અચળ વેગ બદલાય. ગુડ, ગતિ ઉર્જા અચળ રહે. કાર્ય કેટલું? 0 થાય કે નહીં? આ બધી કન્ડિશન. હા, તો એ બધી કન્ડિશન હું લખાઈશ, પણ અત્યારે હાલ આપણે સમજીએ કે આ નિયમિત વર્તુળાકાર ગતિ, અને આવી પરિસ્થિતિ હોય તો અનિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. વર્તુળાકાર ગતિ થાય. આ ચારે ચાર પોઈન્ટ માઇન્ડમાં સેટ રાખો. આ બે પોઈન્ટ છે ને, એના આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું.